ને મારા જય શ્રી કૃષ્ણ. બેઠકજી 83માં શ્રી અડેલના બેઠકજીનું ચરિત્ર. શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે શ્રી મહાપ્રભુજી અહીં બિરાજીને શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપોની સેવા કરતા હતા. આપશ્રીએ મનમાં વિચાર કર્યો કે માતાજીને સેવા કરવાનું ખૂબ મન છે, પરંતુ બ્રહ્મ સંબંધ સિવાય સેવા થઈ શકે નહીં. વળી શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે માતાને દીક્ષા આપવાનો પુત્રને અધિકાર નથી, તેથી હું કેવી રીતે તેમને બ્રહ્મ સંબંધ આપું? એક દિવસ આપ શ્રી પાસે શાસ્ત્ર ચર્ચા કરવા આવેલા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતા ઉત્થાપનનો સમય થઈ ગયો, પરંતુ શાસ્ત્રાર્થ ચાલુ હોવાથી આપ ઉઠી શક્યા નહીં. તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ શ્રી મહાપ્રભુજીના માતા શ્રી ઇલ્મા ગારુજીને યાજ્ઞા કરી કે આપ સ્નાન કરીને સેવામાં આવો. ત્યારે ઇલ્મા ગારુજીએ શ્રી નવનીત પ્રિયાજીને વિનંતી કરી કે કૃપાનાથ, મને સેવામાં આવવાની વલ્લભની યાજ્ઞા નથી. તેઓ જાણશે તો મને ઠપકો આપશે. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ યાજ્ઞા કરી કે મારી યાજ્ઞા છે, શ્રી વલ્લભ તમને ઠપકો નહીં આપે. તમે સ્નાન કરીને જલ્દી આવો. ત્યારે ઇલ્મા ગારુજી સ્નાન કરીને મંદિરમાં ગયા. શ્રી નવનીત પ્રિયાજીએ પોતાનું બીજું સ્વરૂપ ધારણ કરી માતાના શ્રી હસ્તમાં તુલસી આપ્યા અને બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવી પોતે તુલસી લઈ પોતાના બીજા સ્વરૂપના ચરણારવિંદમાં સમર્પ્યા. તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ માતા પાસે ભેટ માંગી. શ્રી ઇલ્મા ગારુજીએ ગળામાં પહેરેલી મોતીની માળા ભેટ કરી દીધી. શ્રી વલ્લભાધીશ કી જય.